જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રતિબંધિત દારૂના જથ્થા પર મોટી કાર્યવાહી હાથ ધરી હતી। આમોદ મગણાદ રોડ પર આવેલી હોટલ કૃષ્ણા કાઠિયાવાડીના કમ્પાઉન્ડમાં દારૂ કટિંગ થતું હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે દરોડા પાડી 6 બુટલેગરોને સ્થળ પરથી ઝડપી પાડ્યા છે। ભરૂચ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી મલ્હોત્રા અને આરકે ટોરાણીની ટીમ 6 ફેબ્રુઆરીના રોજ જંબુસર ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલી બાતમીના આધારે હોટલ કૃષ્ણા કાઠિયાવાડીના કમ્પાઉન્ડમાં રેડ કરવામાં આવી। કાર્યવાહી દરમિયાન પોલીસે 195 બોક્સમાં ભરેલ 7200 નંગ દારૂ, ટીન બિયર, 8 મોબાઈલ ફોન, એક આઈસર ટ્રક, એક 4 વ્હીલ કાર તેમજ અન્ય સામાન મળી કુલ ₹39,30,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઝડપાયેલા આરોપીઓમાં નિરંકુશ અનિલ લહાસે, કિરણસિંહ એમએલસી ચૌહાણ, જયદીપ ઉર્ફે જીમ્મી સોલંકી, સિદ્ધાર્થ મહેન્દ્ર પરમાર, દીપક અમરસંગ વસાવા અને મેહુલ કુમાર અરવિંદ પાટણવાડિયાનો સમાવેશ થાય છે, જ્યારે રાહુલ આહિર, લાલુ અને અનિત લંગડોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે જંબુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।